વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતા પરિવારે એક સાથે ઝેરી દવા પી જીવતર ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને ઉલટી થવા માંડી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. પરમારે જણાવ્યું હતું કે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરનાર સુભાષભાઈનું નંદેસરી જીઆઈડીસીમાં પેટ્રોલ પંપ આવેલો છે. તેના પેટ્રોલ પંપમાં 6 કરોડનું દેવું થઈ ગયું છે. તેઓ બેંકની લોનો લીધેલી છે અને સગા સંબંધીઓ પાસેથી પણ પૈસા લીધેલા છે. આ તમામના નિવેદન પણ લેવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયેલી વિગતો મુજબ ગોરવા જલાનંદ ટાઉનશીપ નજીક આવેલ રાજદીપ સોસાયટીમાં 52 વર્ષીય પતિ, 49 વર્ષના તેમના પત્ની, 23 વર્ષનો દીકરો, 17 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો રહે છે. આ પરિવાર ગત બપોરે પોતાના ઘરે ભેગા થયા હતા. ચા પાણી પીધા પછી કોઈ કારણસર તમામે ઝેરી દવા ગટગટાવી હતી. તેને કારણે તમામને ઉલટી થવા માંડી હતી. આ અંગેની જાણ આડોશી પડોશીને થતા તેઓ તેમના ઘરે આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવી તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનારા મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ પેટ્રોલ પંપ ચલાવે છે. અમે બધા મળીને ઝેરી દવા પીધી છે. અમે બધા પરિવારજનો એક સાથે જતા રહીએ તે માટે એક સાથે દવા પીધી હતી. અમારા પરિવારમાં ખૂબ જ આર્થિક સંકળામણ છે. અમારી બેંક લોન ચાલે છે. મારા પતિ ટેન્શનમાં હોય તો મને ખબર પડે તો. એવી શું પરિસ્થિતિ હતી કે તમને આ પગલું લેવા પર મજબૂર કરી દીધું? આ આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, બીજું કશું નહીં. ક્યારે થયું આ બધું? ક્યારે તમે ઝેરી દવા પીધી? શું થયું? અમે અઠવાડિયાથી બહાર નીકળેલા જ છે. પોતાના બાળકોનું કોઈ વિચારે થોડી, એ પોતે મૂકીને થોડી જાય કોઈના ભરોસે. હે દેવું કેટલા છે? દેવું 5-6 કરોડનું. 5-6 કરોડ. હા. અહીંયા કિરાય પર રહો છો? પોતાનું ઘર છે? શું પરિસ્થિતિ છે? ઘરની શું પરિસ્થિતિ છે? કેટલા લોકો છે? અમે 5 સભ્ય છીએ. 5 સભ્ય છે. શું કામ કરો? ઘરે જ. આપનો પેટ્રોલ પંપ છે? ક્યાં? ભાગીદારી છે ભાઈજો. પાર્ટનર કઈ આગળ છે પેટ્રોલ પંપ તમારું? મોરવી. હે? મોરવી. મોરબી પણ ક્યાં? નંદેસરી ને જીઆઈડી. અમને કંઈ જ કેવું નહીં સર. પણ આવું પગલું તમને લાગે છે? તમે દવા પીને પહેલા પછી કઈ ગયેલા? હા, દવા પીને તમે હાઈવે પર બી ગયેલા? હા, બધે જ ફરેલા અમે. કેટલા વાગે દવા પીધી? સવારમાં. સવારની. તો તમે હાલોલ બાજુ લેવા ગયા? અમારું ગામડું જ છે. પછી હાલોલથી પાછા તમે હાલોલથી પાછા ગોંડલ ચોકડી આવવાનું કારણ શું? બસ અમારે કેનાલમાં મારા આખા પરિવાર સાથે જતું રહેવું હતું. બસ એ જ હતું, બીજું કશું. સૌથી પહેલાં કોઈ પી? સૌથી પહેલાં મેં ટેસ્ટ કરેલું. પછી બાળકને? પછી મારા બંને બાળકને આપી દીધેલું. હા, 3 બાળક છે ને? એટલે નાનાને થોડું આપેલું. નાનાને થોડું આપેલું, નાનો બાબુ. એ 5 વર્ષનો? હા. બીજા બેને? બીજો એક પુત્ર છે તમારો? એક પુત્રી છે? એક 23 વર્ષનો છે ને એક MS-માં છોકરી બને છે. હા. हर समस्या की हेडलाइन न्यूज बिंदास